શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે એક નવા વ્લોગમાં। આ લુગડા જનતા ખબર પડી ગઈ છે કે હું જાઉં છે લગ્નમાં નથી જવા, નવા નિહારે તૈયાર થઈને જવા છે અમારે છે ને। આપણે આજ અયોધ્યાનું છે ને, આ વિડીયો તો કાલ આવીએ એટલે અયોધ્યાનું જો બાપુ બ્રશ કરે। આપણે છે ને અયોધ્યાનું રથ છે ને નિહારે બધા ગામે ગામે જાય છે રથ, તો અમારે આવે એટલે અમારે ડાન્સ ને કરવાનું છે એટલે જાઉં અમારે લુક લીધું છે। કેવી લાગ્યું કમેન્ટમાં કહેજો, હું દેખાડી તમને આખું લુક મારું। પછી તુષારને મન્નતને બે આંગળી ઉઠા, હું 5 વાગ્યાની ઉઠીને તૈયાર થાઉં ને આંગળી ઉઠા એટલે આમ તૈયાર થઈ ગયું। ભાઈ હજી લુગડા બદલાવ કાતર નથી ખાવ। બાપુ ઉઠી ગયા, ચાલે રામ રામ। 5 વાગ્યાની તૈયાર થતી હતી। હા બાબુ, મને તેવું સપનું આવ્યું કે હું છે ને ઉઠી નહીં ને 6 વાગી ગયા ને મોડું થઈ ગયું। ઓહો, એ તો મારે આંખો ખુલી ગઈ હતી 2 ને 3 વાગ્યા હતા ફીટ। હા બેન તૈયાર થઈને બેઠી તાપણી કરે છે, આવી તૈયાર થાય જો દેખાડતા કેવી તૈયાર થાય જો। તો તું તૈયાર થઈ હોય તો તું જશે ના, મન્નત ને કૃષાંત તૈયાર જ છે। ઓઠી લેવાય સાલ કઈક માથે। હા અરે પણ એ તો વાન જઈને કાઢ ન કાઢ પછી તારે જાવ ને ભાઈ। 5 વાગ્યાની તૈયાર થાય છે, બેન તૈયાર કરે છે। એક સાહેબ બના કરી લીધી, વળી પાછી બહેનને ટેન્શન થાય, બહેનને કહું ઘડીક વાર જ્યારે હું બહેને દઈ આવું, બહેને દઈ આવી ને બહેને એક લગપાલીસ બાકી રહી પછી અહીંયા જાય ને એટલે હાવ ખાવું પડી જાય, હુચકો પડી જાય, પણ અટાણેથી કંઈ નહીં હુચકો ના પડવા દઈએ। કેટલી વાર કઈ માં કામ તો હોય તો કરવું પડે ને કામ બેન, આવડે ને નકપાલસ ને કઈ જો થઈ નથી બસ વીખી નહીં નકપાલસની કઈ વીખી પછી હાથમાં રાવ માં તમને ફોની લેતા આવડતું નથી ને બેન, તો આવડતું તમને ખબર ના હે બેરા લાગે પાછી એમ કે માં તમને ખબર ના હે કે મને મારું કરણ ગમે નહીં। બેન 5 વાગ્યાની તૈયાર થાય છે, ઓલા બે ઉઠીને તૈયાર થઈ ગયા। એને પણ કઈ નહોતું ને કઈ, તારે જ તૈયાર થવાનું ને બેન। હાલો તાપવું હોય તો કા ભાઈ, ટાઢ નામી પડે છે, ઠંડી છે ઠંડી। હમણાં તો હે ને કાયમ તૈયાર થઈને જવાનું, આજ બધે નથી જવાનું, કાલ ત્યાં બધા ગયા હતા, આજ માં નથી આવતા અને છોકરા નથી આવતા, અમે 2 જ જાય હઈ। માને સવારમાંથી ક્યાંક ફાં લઈ ગઈ છે કાંટો, કાઢી દે અને અમે પછી મેવા હાલતા થાય હે, બપોર પછી આવતા રહેવું, આખો દી નથી રહેવાનું એટલે મોડા જાય હે। લગ્ન હે ઉમતા મેવા હે, મારા કાકાની દીકરીને લગ્ન હે, આમ કુટુંબમાં અગા કાકાના હોય તો કે દીના અહીંયા ગયા હોય, પણ કુટુંબમાં લગ્ન છે એટલે દીનો દી જવું હે। કાલ ચૂડે હરક્યા હતા, આજે આમ જાય કાયમ, હમણાં તો કેમનુક ને કેમનુક જવાનું થાય કાયમ। હાલો આજે છે ને અમારે બેન જ જવાનું, બીજું કોઈ નથી આવતું। અને આજ છે લગ્ન, પિયરમાં લગ્ન છે ને, પિયરમાં કુટુંબમાં લગ્ન છે, બેનની જાન આવી જાય, કુટુંબની બેનની જાન એટલે મોડે ત્યાં હું હારી જઈએ, મારા કાકા દીકરી બેનની જાન હોય તો 3 દી મોર ના હોય ઠેલા ભરી દે, અને મારા કાકા દીકરી બેન હકી પહેણાવવાની છે। અને આજ છે ને હા
દિવાળી જેવો માહોલ છે ગામમાં સવારમાં ઠેર ઠેર બધી થઈ જવું રામ મંદિરે બધા મંદિરે ને ઘરમાં છે જ્યાં મજા આવે દીવા ને આપણે બે થી મોર જ રંગોળી પૂરી લીધી હા રામાયણ ચાલુ કરી કાલ વાંચી હતી એ આજે રામાયણ કહેતા હતા વાંચી કાલ સાંજે ઘડી વાર વાંચી હતી એ તો આપણે કાલના વ્લોગમાં આવી ગયું હાલ હવે એને મોડું થાય 9:30 જેવું તો થઈ ગયું કઈ નહીં કે જટ કરો ને મેં તું તૈયાર થઈ જાય એની મોર હું તૈયાર થઈ જાય હાલ વીરપર પૂગ્યા ભાઈ અને આયા જો મારા બાપુની વાડી છે ભૂકો જીરું દેખાય અને ગમ ગાડા ને બળદ ને જાય ને એ જીરું ભેજાય જીરો વાવલ છે ઉતરી ગયું લાગે અહીંયા આટલામાં ઉતરું લાગે આ જો દેખાય નહીં મારા બાપુની વાડી હે ને એના ખાણું ભરી છે હજી આપણે પાણી નથી પણ એને કદાચ ઉનાળામાં કંઈક વાવવું હોય તો એ વવાઈ જાય ભરી આખી ભર્યું હજી તો મોરું પડી જાય તો હવે પાણી મોરું પડી જાય ઉનાળે ફક્ત વૈયા ગયા છે બધા સમાજવાડી અમે ગાડી રાખેલી પછી ઘેર મૂકી તા પછી જાય સમાજવાડી હા Nishu. 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 Hi. Hi. કેટલું કામ વિચારીને મોબાઈલ જોતા ઓલી જોતા મિની લેતા નથી કોઈને વેરા એ બેન મિની લેતા બેન મિની લેતા મિની ઓલી અમારે ને સમાજવાડીએ લગ્ન હતા જોજી અમે બે જમી લીધું હજી ઘરની બાયું બધી અમારે ભોજાઈ મોતી માં ને અલ્પા ને બધા હજી જમે હે અમે આમ વહેલું જમી લીધું મીમાર ને મોટી બધાને ઉઠાડ્યા હતા વહેલું ખાઈ લીધું હા ઘરે જઈ હાલ તું કેમણી જાય જમી લીધું કેમણી ઘેર ને જા હા આમ જાય થઈ ગયું હાલ હાલ હાલો તો હે ને અમે ઘેર જાય અને જીતુને ને ઉતાંબા છે વયું જવું હા વયું જવું ને પલ્લો લાંબો રહ્યો એટલે થોડીક વેલે હાલતા થાય અમે થોડાક મોડા હાલતા થાવ કદાચ જે ઘેર જઈને ખબર પડે બાકી જો બહુ જ મજા આવી માવતરને ખેતા મજા જ આવે માવતરને ખેતા જેટલા મોલ કે જેટલું રેવાય એટલું ઓછું હોય હા એમાં ઢોલી આવે જો હાય કીધી હાય કીધી જો લે ઢોલું હાલો ફરાક તો જરૂર પણ ક્યાંથી લીધું બેન ફરાક ક્યાંથી લીધું પછી ઓલ બુટુ હે એ ક્યાંથી લીધું હે પછી આમાં તમારી ગાડી કઈ હે મને કેતા તમારી ગાડી કઈ હે આપણી ગાડી દેખાય ક્યાં હે નહીં નવી નવી હે હાલો અને ધજા આપણે રામ ભગવાન ની બધે ને ઘેર ફરકાવા લેજો થઈ ગઈ હા એ અટાણ પ્રાણ પ્રતિષ્ઠા નું કામ પૂરું થઈ ગયું હવે અટાણે જો નામી જ્ઞાન ઉખલે અને અમે ઘરના બધા જ્ઞાન ઉગલાવા હોય કે અમાર ઘેર જાવ તો ચા પી આગે ચા બનાવવા વસ જાય તમારે જાવ રેડા ઘરમાં અમે ચા બનાવી કઈ નહીં માર બાપનું ઇન્તા હે આમ તારે ન કોઈ છે હા જાન બધે કે ના બનાવાય અમાર માર બાપનું એ ખાઓ પછી ચા પીઓ ચા પીને પછી નીકળો કે હા ચા બનાવીને પી લેવાનું હે જાન ઉગલે ઢોલ હેણાઈને વાગે અને હવે અમારે જવું છે ને મારા બાપુને જા માર છે એક બદુડો બે બદુડિયું
અને એક ભેં એટલા હે બાપુને ને ગા માલ હામતા થઈ ગયા ને એટલે એક વડી ગા હે ને એ દઈ દેવાનું મન હે. આમ વડી નથી, 2-3 વેતરની હે અને ઓળકી બે ગાવું ભેગ્યું દોવા દે હે તો એને તો ઘર ખાવા પૂરતું જ રાખવાનું હે. ને હવે તાણ પડે અલ્પાની વૈયારિયા જઈલોની એટલે તાણ પડે. 2 બાઈઓ હતી તો એને તાણ ના પડતી. હવે મોતીને એકલીને બધું કરવાનું હોય ને ખાવાના જાજા રહ્યા ને અમરે એટલે એક ગા દઈ દેવાનો વિચાર હે. અહીંયા હે ત્યાં 2 ઓળકી એવી આવવાની છે ને ગાય એવી આવવાની છે. એક ભાઈ છે વડોદરા, આમ તો બે હોય. હા હા વડા ભોજાય છે ને અહીંયા હે મોતી અને ઝીણકી ભોજાય હે એ વડોદરા 4-5-6 મહિના થયા હવે અહીંયા એને આજ જો લગ્ન કરવા આવ્યા હતા પાછા આંગળી વઅહીંયા જાય એ અટાણે બધા ભેગા થયા હોય પ્રસંગમાં. વળી પાછો પ્રસંગ પૂરો થાય ને બધા હવ ઠેકાણે વઅહીંયા જાય. તે અહીંયા માન બાપુ ને ભાઈ ને મોતી અને 2 છોકરા એટલા રહીએ ત્યાં સુધી ન કરતા બધા હોય. હાલો તો અમે જો શરૂઆત કરી જવાની. જીતુની વઅહીંયા ગયા અમારી મોર એ તો લગભગ પૂગી ગયા હે એટલા વહેલા વઅહીંયા ગયા અને અમારે હવે જવું છે. હાલો ઘેર પૂગીએ બસ ચા પીનો આવે બરાબર ચા નહીં મને ઉતરવા ના દીધા નહીં ચા રડતો તો બતાવી મૂકી દીધા અને હે ને આજ તમારો હું તો ડ્રેસ બદલાવીને કપડા છે મેં ચા નહીં કરી એ કપડા બદલી ને આજે દવા લેવા જવાનું છે. ના જાવ બે આજે દીરાનો ઘૂમનો મારવા જાવ દવા છાંટવાનો પ્લાન છે. ઝડતું ચા બંધ એ ચા ચડતો તો ને જો બસ ફેર રાખી ઉતરી જાય. વાળ કાપવાની જરૂર હે ભાઈ. મારે ઉભો થઈ ગયો. હાલ ભાઈ તારે ચા પીવું? હા થોડોક હાલ હાલ. જો હેડીની પાર્ટી હાલે હે, ખાવી હોય તો આવી જાવ. અને મેં તો ખાઈ લીધી. હવે હું તો ધરાઈ રહી. ભાઈ ગજો 6:30 ની માથે થોડુંક થયું. એ હું ધરા હે જા છોતા ખાહે હે બેન. હા મીઠા હોય ને બહુ ભાવે બેન. હા બેન જાય દૂધ દેવા. સ્કૂટી થી હવે તો હરામ ભાગ લેવાના કે જાવ ભાગ લઈ જાવ તોય નહીં જાય ને. હેડી ખાઈ ને હવે ખાવાનું છે પોપિયું. પોપિયું છે મામાન ઘરનું. કાલ મામાન ઘેર ગયા હતા ને ત્યાંથી આવ્યું. નાસ્તો વધી જાય છે ને. દીવા બવવાની તૈયારી હાલે છે. દિવાળી જેવા વારે હા ઉમતા દીવા ચાલુ છે ઘરમાં તો સવારના. પણ આજે આ હે ને 12 દિવાળીને વારે. બાકી ભગવાન આગળ 2 અખંડ દીવા બરે જ છે. વાઈટ મોતી બનાવી અને પછી દીવા બોલાઈ પછી રસોઈ બનાવી. બેન આપણે દીવડા મૂકે છે પિલોરે બધા પિલોરે મૂક્યા. હા બધી જગ્યાએ મૂકી દઈએ કે બધે બોયા બાપા. આજતા આપણે ભગવાન શ્રી રામનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતું એટલે આ માહોલ બધો દિવાળી જેવો છે. ઘેર ઘેર દીવા ને બંને ને આજ નિશાળે રથ આવ્યો હતો. એને રથ આવ્યો હતો. ગામમાં રેલી જોરદાર બધું હતું ને. અને આજ છે 22 તારીખ. 22 તારીખમાં કાલના વિડીયોમાં કોમેન્ટ હતા પણ આ વિશ નથી કરી. બર્થડે છે કૃષ્ણાબેન સાધુ નામ છે અને વિશ કરે છે એમના માસીઓ જ્યોત્સનાબેન, સોનુબેન અને શીતલબેન. એમના તરફથી કૃષ્ણાબેનને જન્મદિવસની હાર્દિક શુભકામના અને અમારા તરફથી પણ જન્મદિવસની હાર્દિક શુભકામના. એનો જન્મદિવસ 22 તારીખ એટલે આજ હતો. કાલના વિડીયોમાં વિશ નથી કરી ગયા. અને 22 તારીખે જ રોનકભાઈનો જન્મદિવસ હતો તો રોનકભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી બર્થડે. હા
અને કાલે 23 તારીખના નામ ભૂલાઈ ગયું છે, કદાચ ભૂલ થઈ જાય તો માફ કરજો. લગભગ નામ શું હતું, મીનાબેન વરુ કાંઈ એવું કંઈક નામ હતું. એનો જન્મદિવસ છે 23 તારીખે. લગભગ કદાચ ભૂલાઈ ગયું, કોમેન્ટ 2-3 દી મોરનો હતો એટલે જરાક યાદ રહી ગયું હતું, કદાચ ભૂલાઈ ગયું હોય નામમાં તો માફ કરજો. એનો પણ જન્મદિવસ 23 તારીખે લગભગ એમ કોમેન્ટ હતો. એને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. અને કોઈ કોમેન્ટ કરતા ભૂલી ગયું હોય 23 તારીખે અથવા 22 તારીખે વયો ગયો હોય એને અમારા તરફથી હેપી બર્થડે. અને કંઈક કોમેન્ટ લેટ આવે પછી વિડીયો એડિટ થઈ ગયો એટલે સમાવેશ ન કરી શકી. કંઈક મેળ આવી જાય, સમાવેશ થઈ જાય, એટલે એ બદલ પણ સોરી. અને હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી. કેવા લાગ્યો કમેન્ટમાં કહેજો, ગઈ મને તો લાઈક કરજો, તો મને સબસ્ક્રાઇબ કરજો. મળીએ પછી નવી વિડીયોમાં. ત્યાં સુધી આવજો. આ તો વોલીબોલ રમવાની ગયા. હા, અમારો દડો તૂટી ગયો, ફૂટી ગયો, કાંટા આવી ગયો, 6-7 દડા લીધા બધા હોય. કાંટા આવી ગયો તો ને ફૂટી ગયો. હા, 6-7 દડા તોડી લીધા. કાલ તૂટી ગયો તો તે વેલા આવતા હતા. એક હે ને આજે હવે આવ્યો નથી, ખબર રજા હતી ને કાલ રવિવાર હતો એટલે 2 દિવસથી રજા છે એટલે દડો નથી આવ્યો, નકર તો મગાવી લે. હા એટલે હવે આજે વોલીબોલ નું બંધ છે. જય શ્રી કૃષ્ણ. હાલો આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ.